રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી C.K. મુનશીની અધ્યક્ષતા હેઠળ 2025ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસ, દીવાની દાવો, ફોજદારી કેસો, મેટ્રિમોનિયલ કેસો, ચેક રિટર્ન કેસ સાથે DGVCL અને બેંકો સહિતના વિવિધ કેસો મળીને કુલ 9,536 કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે. સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. મૂકવામાં આવેલા કેસોમાં ખાસ વાત એ હતી કે માંડવી સુગર ફેક્ટરીનો ચેક રિટર્નનો ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ 2,71,10,000 રૂપિયા કેસમાં સુખદ સમાધાન કરાવી આપી જિલ્લામાં સૌથી મોટી ચુકાદો ચેક રિટર્ન કેસમાં આપવાનો નિર્ણય બંને પક્ષની હાજરીમાં કરવામાં આવ્યો હતો. જેમાં માંડવી સુગર ચેક રિટર્નની રકમ અરજદારને આપી દેવાની બાંહેધરી આપતા કેસનું સ્થળ ઉપર જ સમાધાન કરી સુખદ અંત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ક્રિમિનલ, MSCT બેંક, DGVCLને લગતા વિવિધ કેસોમાં પણ 67,13,436 રૂપિયા રકમના બંને પક્ષની સમજૂતી સમાધાન કરાવી આપી ચુકાદો આપવામાં આવ્યો હતો. બોર ઉપર મૂકવામાં આવેલા કેસમાં મહદઅંશે નિકાલ કરતા કુલ 3,38,24,301 રૂપિયા કેસની સમાધાનની રકમ જિલ્લામાં સૌ પ્રથમવાર જોવા મળી હતી. મારું નામ એડવોકેટ છાયા આઈ પરમાર છે. હું લગભગ 10 વર્ષથી અંકલેશ્વર સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. દર 3 મહિને અહીંયા લોક અદાલતનું નિર્માણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય લોક અદાલતનું નિર્માણ કરવામાં આવે છે. એમાં આજે કુલ નીચલી કોર્ટમાં 6,357, એડિશનલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ એડિશનલ ક્રિમિનલમાં 58, એડિશનલ સિવિલ કોર્ટમાં 10, એમ કુલ ટોટલ 9,536 કેસનું તકરારનું નિર્માણ કર્યું હતું. આજે તેમાંથી આજે ઘણા બધા એવા કેસો હતા તેમના પસ્તારો આવ્યા હતા અને તકરારનું નિવારણ કર્યું હતું. એમાં કુલ આજે 3,38,24,301 પૂરાનું ચલણ અહીંયા ભરવામાં આવ્યું છે. તો મારા આ માધ્યમ દ્વારા આપ નામદાર બધા પસ્તારો છે, જે જાહેર જનતા છે, એમને એવું કહેવું છે મારે કે લોક અદાલતમાં આપ આવો, આપના કેસોનું સુખદ સમાધાન કરો, જે કંઈ તકરાર હોય એમને પૂરી કરો અને કોર્ટ સમજીને ગભરાઈ ના જાઓ. વકીલો તમારા માટે, તમારા મદદ માટે હર પળ હર સમય સાથે જ છે. તો બસ આપ લોક દર 3 મહિને જે લોક અદાલત યોજાય છે એમાં આવીને ભાગ લો. જય ભારત. હું પરિણવી પટેલ એડવોકેટ છું અંકલેશ્વર કોર્ટમાં. 2016માં અમારી ફરિયાદી કંપની શ્રી કિંજલ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ 7 કરોડ રૂપિયા શ્રી માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીને આપ્યા હતા. તેના અગેન્સ્ટમાં સદર જે મંડળી હતી તેમને વિચાર કરાર કરી આપ્યો હતો અને અલગ અલગ ચેકો આપ્યા હતા. સદર મંડળી પાસેથી આ કંપનીએ અલગ અલગ તારીખોએ મોલાસીસ ની ખરીદી કરી હતી, જેમાંથી રૂપિયા 2,71,56,019 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ બાકી પડ્યું હતું. જેથી સદર કંપનીએ મંડળીએ આપેલા 1-1 કરોડના 2 ચેકો પોતાની બેંકમાં નાખ્યા હતા, જે એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી નીચલી કોર્ટમાં કિંજલ કેમિકલ્સે મંડળી સામે કેસો 2 દાખલ કર્યા હતા, જેમાં મંડળી તરફથી જે સહીઓ કરી હતી આપણે ચેકમાં, તેમાં ઉપપ્રમુખ હતા અને મેનેજિંગ ડાયરેક્ટર હતા, એ લોકોને કન્વિક્ટેડ કર્યા હતા, જે સજા થઈ હતી. જેથી એ લોકો એડિશનલ સેશન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. એડિશનલ સેશન કોર્ટમાં એડિશનલ સેશન કોર્ટના જજ સાહેબ શ્રી C.K. મુનશી સાહેબના પ્રયત્નથી, એમના ઇનિશિયેટિવથી બંને પક્ષકારોને સાથે બોલાવ્યા હતા અને એમને સમજણ આપી હતી કે ભાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તમે આગળ જશો
તો એનો કોઈ અર્થ નહીં રહેશે. અહીંયાથી જો તમારે સમાધાન થતું હોય તો બહુ સારું થશે. જેથી તમે મળો અને કોઈક મુસદ્દો બનાવો, જેથી હું પોતે તથા હાલના જે પ્રમુખ છે મંડળીના તે અને આ જે ઉપપ્રમુખ માજી ઉપપ્રમુખ હતા અને જે મેનેજિંગ ડાયરેક્ટર તે સાથે મળીને એક મુસદ્દો તૈયાર કર્યો કે કંપની જે મંડળી છે તેની જેટલી પણ જમીનો છે તેના ઉપર મંડળીની જેટલી પણ જમીનો છે તેના ઉપર કંપનીનો બોજો પાડવામાં આવે, જેથી 2,71,56,019નો બોજો પડે અને તો સમાધાન શક્ય થાય એવું હતું. જેથી અમે નામદાર કોર્ટને વાત કરીએ. નામદાર કોર્ટે અમે કીધું કે તમે એક સમાધાન કરાર કરો. સમાધાન કરાર કરી અમે મૂક્યું હતું અને નામદાર કોર્ટના ઇનિશિયેટિવથી અમારા આપણે જે પાર્ટી છે તેમના સહકારથી, વત્તા કર્મચારીઓના સહકારથી અને અમારા એડવોકેટના સહકારથી આ શક્ય બન્યું હતું. આ લોક અદાલતમાં અત્યાર સુધીનો ભરૂચ જિલ્લામાં સૌથી મોટામાં મોટું સમાધાન મારા હિસાબે છે કે જેમાં એક કંપનીનું 2 કરોડનું 1 કરોડના 2 ચેકોનું સમાધાન થયું હોય અને તે પણ મંડળી બંધ હતી તેમ છતાં તેના પ્રમુખ અને તેના જે માજી ઉપપ્રમુખ અને મેનેજિંગ ડાયરેક્ટર હતા તેમના ઇનિશિયેટિવથી એ લોકોના જમીન પર બોજો પાડીને સમાધાન થયું છે. એટલે આ લોક અદાલત આપણને એ શીખવે છે કે ભાઈ દરેક જે કોઈ ઝઘડા વગેરે હોય છે નાની મોટી ક્રમના તે તમે અહીંયા પટાવી શકો છો. અને સરકારનો પણ આશય આ જ છે કે ભાઈ લોક અદાલતમાં દરેકનું સમાધાન થઈ જાય, તે પણ આગળ ઝઘડો ના થાય અને સમાધાન થઈ જાય શાંતિપૂર્ણ. મારું નામ છે નરેશભાઈ શામળભાઈ પટેલ, કિંજલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર છું. 2016ની અંદર માંડવી શુગર ફેક્ટરીને મોલાસીસ પેટે એડવાન્સ પૈસા એગ્રીમેન્ટ કરીને અમે 7 કરોડ રૂપિયા આપેલા હતા. એ મોલાસીસ કંપનીએ મને આપ્યો અને બાકીની રકમ 2,76,00,000 રૂપિયા બાકી પડતી હતી અને અંકલેશ્વર કોર્ટની અંદર હું કેસ જીતી ગયેલો હતો. એ લોકોને સજા થયેલી હતી. એના માટે કોર્ટના આપણા વકીલે અને જજ સાહેબને સમાધાનથી લોક અદાલતની અંદર બંને પક્ષકારોને સમાધાન કરાવીને માંડવી શુગરના જમીન પર બોજો પાડીને એ કેસ પાછો ખેંચવાનું સમાધાન કરીને સારું કામ કર્યું છે.